આગળ પાટણથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પાટણમાં પેટ્રોલ પંપ સીલ કર્યાની ઘટના સામે આવી છે। પાટણના દુધારામપુરા દુનાવાડા માર્ગ પરનો પેટ્રોલ પંપ સીલ કરવામાં આવ્યો છે। પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ ડીઝલનો જથ્થો સીલ કરવામાં આવ્યો છે। પેટ્રોલમાં પાણી મિક્સ આવતું હોવાની ફરિયાદ મળી હતી, જેને લઈને પેટ્રોલ પંપ સીલ કરવામાં આવ્યો છે। નાયરા કંપનીના પંપની ગ્રાહકોએ ફરિયાદ કરી હતી અને જે બાદ પેટ્રોલ પંપને સીલ કરવામાં આવ્યો છે। જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ હતી। સમાચાર પ્રાપ્ત થયા છે। તપાસમાં પેટ્રોલ અને ડીઝલમાં પાણીનું ભેળસેળ જોવા મળેલ છે। પાટણ પુરવઠા તોલમાપ કચેરીએ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પેટ્રોલનો 6061 લીટર જથ્થો સીલ કરવામાં આવ્યો છે, તેમજ ડીઝલનો 14767 લીટર જથ્થો સીલ કરવામાં આવ્યો છે। ત્યારે પેટ્રોલ પંપ સીલ કરવામાં આવ્યો છે। પેટ્રોલ પંપનો કુલ રૂપિયા 19.5 લાખનો જથ્થો સીલ કરાયો છે। તો પાટણથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પાટણના દુધારામપુરા દુનાવાડા માર્ગ પરનો પેટ્રોલ પંપ સીલ કરવામાં આવ્યો છે। પેટ્રોલ અને ડીઝલમાં ભેળસેળ કર્યા હોવાની માહિતી સામે આવી રહી છે।